પાટણ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારો જાહેર કર્યા છે। જિલ્લા પંચાયતના 9 અને તાલુકા પંચાયતના 4 તથા નગરપાલિકાની યાદી ભાજપે જાહેર કરી છે। જિલ્લા પંચાયતના 30 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા, જ્યારે તાલુકા પંચાયત નગરપાલિકાના ઉમેદવારો પણ જાહેર કરવામાં આવ્યા છે। હિરણ રાવલ વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। હિરણ, તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના અત્યારે ઉમેદવારો પાટણના જાહેર કરવામાં આવ્યા છે, શું વધુ વિગતો, કોના નામ સામે આવ્યા? ભાજપે ગઈકાલ બપોર પછીથી ઉમેદવારોના નામો જાહેર કરવાનું શરૂઆત કર્યું છે, જેમાં આજે વહેલી સવારથી અમદાવાદ પછી હવે પાટણ જિલ્લા પંચાયત, પાટણ અંદરની 9 તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ 4 આવેલી છે, એના નામો જાહેર કર્યા છે। ગાંધીનગર જિલ્લા પંચાયત અને ગાંધીનગર જિલ્લા અંતર્ગતની તાલુકા પંચાયતો છે, એના નામો પણ ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા છે। પાટણ જિલ્લાના સંદર્ભે જો જોઈએ તો પાટણ જિલ્લાની અંદર જે ટિકિટો આપવામાં આવી છે એમાં સિદ્ધપુરની માફ કરશો રાધનપુરમાં માત્ર કેટલીક બેઠકો બાકી રાખવામાં આવી છે। એક જ બેઠક છે એ નગરપાલિકાની જાહેર કરવામાં આવી છે। પાટણ નગરપાલિકામાં વોર્ડ નંબર 7માં હજુ ઉમેદવાર જાહેર કરવામાં નથી આવ્યો, એટલે ક્યાંક અનામતને લઈ અથવા તો ઉમેદવાર કોને ઉભો રાખવો તેને લઈને હજુ દ્વિધા હોવાની શંકા છે। આ ઉપરાંત જૂના ઘણા લોકો છે એમને પડતા મૂકી અને નવા ચહેરા પણ લેવામાં આવ્યા છે, તે પ્રકારે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। ભાજપે જિલ્લા પંચાયતની 32માંથી 30 બેઠકો છે તે પાટણની જાહેર કરી છે, હજુ 2 બેઠકો પરના ઉમેદવારો જાહેર કરવાના બાકી છે। આજે મોડી સાંજ સુધીમાં એ પણ ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવશે। બિલકુલ, વધુ અપડેટ માટે હિરેન આપના સંપર્કમાં રહીશું।